કચ્છમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પ્રેસ કોન્ફરન્સમાં ખુરશી ખેંચવા મામલે ભુજના અધિક સેશન્સ કોર્ટે ખુરશી ખેંચનાર કોંગ્રેસ નેતાના એચ.એસ. આહિરના જામીન મંજૂર કર્યા છે. મહત્વનું છે કે કિસાન કોંગ્રેસ નેતા એચ.એસ. આહિર સામે આઈબીની મહિલા કર્મચારીએ એટ્રોસિટી સહિતની વિવિધ કલમોનો ગુનો નોંધાવતા એચ.એસ. આહિરની અટકાયત કરવામાં આવી હતી. તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા દાઉદ. દાઉદ, જણાવશો કે આજે કાર્યવાહી કરવામાં આવી તેમાં હવે રાજકીય પ્રતિક્રિયાઓ શું આવી રહી છે? જી ભદ્રેશ, છેલ્લા 4 દિવસની વાત કરીએ તો જિગ્નેશ મેવાણી કચ્છ આવ્યા હતા. કચ્છ આવી અને તેઓ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા. તે દરમિયાન આહિર એચ.એસ. આહિર એટલે કે હરેશ આહિર નામના કોંગ્રેસી આગેવાને આઈબીમાં ફરજ મહિલા કર્મીની ખુરશી ખેંચી. ત્યારબાદ નીચે તેઓ પટકાયા હતા અને રાજકારણ ગરમાવ્યું હતું, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્તુત કરતા રાજકારણ ગરમાયું હતું અને તરત જ તેમની ધરપકડ કરી દેવામાં આવી હતી. ધરપકડ બાદ તેમને કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા, પરંતુ તેમને જેલ મોકલવામાં આવ્યા હતા. 4 દિવસ બાદ આજે તેમની સુનાવણી થઈ હતી. તે દરમિયાન એટ્રોસિટી સહિત અન્ય જે કલમો છે તે આઈબીના મહિલા કર્મચારીએ લગાવી હતી, તે કલમોને દૂર કરી અને જે ભુજ કોર્ટે છે તેમને જામીન મુક્ત કર્યા છે. જી બદ્રેશ. જી દાઉદ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ.